નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી. ઉત્તરાખંડમાં સર્જાયેલી કરુણાંતિકા માટે જવાબદાર કોણ? સત્ય ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ. વલસાડ તાલુકાના 5 ગામોની સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા. સીએનજી ગેસના ભાવ વધારા અંગે વલસાડ રિક્ષા ચાલક મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સીએનજી ગેસના ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવશે તો આગામી 1 જુલાઈના રોજ 1 દિવસની ભૂખ હડતાલની ચીમકી. વલસાડના સેકવી ગામે રૂપિયા 4.44 કરોડના ખર્ચે બનેલો રસ્તો વરસાદના કારણે બિસ્માર. વલસાડ જનસેવા કેન્દ્ર ખાતે જાતિ આવકના દાખલા મેળવવા માટે અરજદારોની ભીડ ઉમટી. વલસાડના અબ્રામા વિસ્તારમાં ટેન્કર ફસાયું. ગટર કામ બાદ ઉપર નાખવામાં આવેલી કપચીમાં તોતિંગ બિલ ફસાતા તડાપડી. વલસાડ બંદરમાં ધીમે ધારે શરૂ થયેલો વરસાદ, આકાશ વાદળોથી ઘેરાતા હેલીનો માહોલ. હવે સમાચારો વિસ્તારથી. ઉત્તરાખંડમાં આવેલા ભયાનક પૂરને કારણે ગુજરાત સહિત દેશભરમાંથી 4 ધામની યાત્રાએ ગયેલા હજારો લોકો ફસાઈ ગયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, નવસારી અને સંઘ પ્રદેશના લગભગ 100 થી પણ વધુ યાત્રાળુઓ ફસાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે, જેની વચ્ચે પરિસ્થિતિ અતિ વિકટ બની ગઈ છે. આ બધા વચ્ચે એક નજર આ પરિસ્થિતિ ઉપર નાખવામાં આવે તો કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં આપણા દેશમાં સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાછળ અબજો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ ખરેખર આપત્તિ આવે છે ત્યારે આપણું વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાય છે. ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ, ગૌરીકુંડ, ઉત્તરકાશી, ઋષિકેશ વગેરે વિસ્તારો સરહદની નજીક છે અને ત્યાં સુરક્ષા દળોનો રાત દિવસ પહેરો હોય છે. આ વર્ષે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી હતી. તેમ છતાં ઉત્તરાખંડમાં આવી રહેલ વિનાશની આગોતરી ચેતવણી આપવામાં ત્યાંનું વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હતું. ઈસવીસન 2008ની સાલમાં નેશનલ ડિઝાસ્ટર કંટ્રોલ ઓથોરિટીએ રાહત કાર્ય કરતા વધુ મહત્વ અટકાવ કાર્ય આપવાની નીતિ અપનાવી હતી. આ નીતિ મુજબ પૂર આવ્યા તે અગાઉ જો યાંત્રિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવાયા હોત તો જાનહાનિ ટાળી શકાઈ હોત. આ વિસ્તારમાં લગભગ 300 જેટલા મકાનો પર્યાવરણના કાયદાઓનો ભંગ કરીને નદીના પટમાં બાંધવામાં આવ્યા હતા. સમુદ્રયાગ અને ચમોલી જિલ્લાની 60 હોટલો રિવરફ્રન્ટના નિયમોનો ભંગ કરીને નદીના પટમાં બાંધવામાં આવી હતી. આ લાલચુ હોટલ માલિકોના પાપે તેમાં રહેનારા સેંકડો લોકોના જાન ગયા છે. ઉત્તરાખંડની કુદરતી આપત્તિ સમયે દેશની સરહદની સુરક્ષા કરી રહેલા
જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વિના દેશવાસીઓની સુરક્ષાના બચાવ કાર્યમાં ઝંપ લાવી દીધું છે. રાહત કાર્યમાં રોકાયેલા ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના અનેક જવાનો શહીદ થઈ ગયા છે. ઉત્તરાખંડમાં સર્જાયેલી કરુણાંતિકા માટે અહીંની નદીઓ ઉપર બંધાયેલા સેંકડો નાના મોટા બંધો પણ જવાબદાર છે અને તંત્રની મિલીભગતમાં થયેલી કામગીરીનું પરિણામ દુર્ઘટનામાં પરિણમ્યું છે. ઉત્તરાખંડ યાત્રા દરમિયાન ફસાયેલા પારડી તાલુકાના ઉમરસાડી, કોલક તેમજ પારડીના 4 યાત્રાળુઓ હેમખેમ હોવાની વિગતો જાણવા મળી છે. આ યાત્રાળુઓ વલસાડના રેશમા ટ્રાવેલ્સની બસમાં 5મી જૂને ઉત્તરાખંડ 4 ધામની યાત્રા માટે જવા રવાના થયા હતા, જેમાં સવિતાબેન, બાબુભાઈ, સુમિત્રાબેન, અરવિંદભાઈ તેમજ તેજસ કુમાર અરવિંદભાઈ હેમખેમ હોવાના અહેવાલો છે. તેઓના જણાવ્યા પ્રમાણે હાલમાં ખાવા પીવાની ભારે તકલીફ છે અને એક રોટલીની કિંમત 40 રૂપિયાની છે. ઉત્તરાખંડમાં સર્જાયેલી કરુણાંતિકાના મામલે સર્વત્ર યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ થઈ છે અને છેલ્લા મળી રહેલા અહેવાલો પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે યાત્રાળુઓને પરત લાવવા માટે ખાનગી પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક સાથે 130 યાત્રાળુઓ પરત આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ તાલુકા પંચાયત ખાતે તાલુકાના 5 ગામોની સામાન્ય ચૂંટણી અંગે સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ ચૂંટણી આગામી 7 તારીખે યોજાશે, જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22/6/2013 રાખવામાં આવી છે. વલસાડ તાલુકામાં 5 ગામોમાં સરપંચ તથા વોર્ડના સભ્યપદ માટે આગામી તારીખ 7/7/2013 ના રોજ ચૂંટણી થવાની છે, જેમાં વલસાડ તાલુકાના પારડી, પારનેરામાં સરપંચ પદ, મગોદ ગામમાં સરપંચ અને સભ્યો, મગોદ ડુંગરી ગામમાં સરપંચ અને સભ્યો, દાંતી ગામમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભર્યા હતા. હાલ દરેક ગ્રામ પંચાયતોમાં સીટ બદલવાને કારણે સરપંચોએ સભ્યપદમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ ખેંચવાની અને ભરવા માટેની અંતિમ તારીખ શનિવાર 22/6/2013 રાખવામાં આવી છે. વલસાડ શહેરના રિક્ષા ચાલક મંડળ દ્વારા CNGમાં ભાવ વધારો થવાના કારણે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આગામી દિવસોમાં 1 દિવસની ભૂખ હડતાલ કરી રિક્ષા બંધનું એલાન કરતી ચીમકી ઉચ્ચારી હતી. વલસાડના રિક્ષા ચાલક મંડળ દ્વારા CNG ગેસના ભાવ વધારાના વિરોધમાં જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં CNG ગેસમાં અવારનવાર થતા ભાવોના વધારાના લીધે રિક્ષા ચાલકોના જીવન નિર્વાહ પર અસહ્ય બોજ સમાન છે અને વારંવારના ભાવ વધારાથી પેસેન્જરો પર આર્થિક ભાડાનો બોજ વધતા રિક્ષા ચાલકોના આવક પર પણ વિપરીત અસર થાય છે અને જો આવનાર દિવસોમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવશે તો જલ્દી નિર્ણય લેવાની ફરજ પડશે અને તે માટે તારીખ 1/7/2013 ના રોજ ગાંધીજીની પ્રતિમા પાસે 1 દિવસનો ઉપવાસ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. વલસાડ શહેર રિક્ષા ચાલક મંડળના હું મહામંત્રી અશોક તિવારી મારું નામ છે, જે આજે અમે CNG ભાવને વધારાના વિરોધમાં આજે માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર સુપુર્દ કરવા આવેલા હતા, જેમાં માનનીય શ્રી DSP સાહેબ, સિટી PIને બી અમે આજે આવેદનપત્ર આપવાના છે. આવતી 1 તારીખે અમે 1 દિવસે ભૂખ હડતાલ પર ઉતારવાના છે અમારા બધા રિક્ષાવાળા ભાઈઓ, જે કે અગર એને નિવારણ નહીં આવશે, ગેસના ભાવ જે વધી ગયેલા છે એને નિવારણ યથાવત પાછો નહીં આવશે તો અમે આ ચોક્કસ મુદ્દત હડતાલ પર ઉતરશું. અગર આગળ કોઈ બી કામ કરવાનું હોય તો અમે બધા રિક્ષાવાળા મળીને રિક્ષા ચાલક મંડળના અમારા વિમલસિંહ ઠાકુર, ઉપપ્રમુખ નવાબ શેખ, સહમંત્રી હરીશ શર્મા, બબલુ તિવારી, એ બધા રિક્ષા ચાલકો ભાઈઓ જે છે ને સંગઠન મળીને અમે 1 તારીખે બધા 5 થી 10, 15 જણા અમે ભૂખ હડતાલ પૂરતું 1 દિવસે જે ગાંધી લાઇબ્રેરી પાસે 3-3.5 હજાર રિક્ષા છે, જે વલસાડમાં 2-2.5 રિક્ષા છે, જેમાં વારંવાર ત્રીજી વાર ગેસના ભાવ વધી ગયા છે. તો ગેસમાં આગળ બી અમે વલસાડને રિક્ષા ચાલક મંડળ તરફથી બંધ એલાન રાખેલા હતા, જે કે બંધ બી અમારા સક્સેસ ગયા. પાછો આવેદનપત્ર બી આપેલા હતા. હવે આ બીજી વાર બી ત્રીજી વાર અમે આવેદનપત્ર આપતા છે. અમે આશા અને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માનનીય કલેક્ટર સાહેબ, DSP સાહેબ કેન્દ્ર સુધી પહોંચાડવાનો જરૂર સહયોગ આપશે, એ અમારી નમ્ર વિનંતી છે. વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સેગવી તથા આસપાસના ગામોમાંથી ₹4.44 કરોડના ખર્ચે ગત વર્ષે આનંદીબેનના હસ્તે રસ્તાઓનું નવીનીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને હજુ 1 વર્ષ પણ થતા પહેલા જ પ્રથમ વરસાદે રસ્તાઓ પર મોટા ખાડાઓ પાડી દેતા તંત્રની પોલ ખુલી ગઈ છે.
વિગતો મુજબ વલસાડ તાલુકાના સેગવી ગામે ગત વર્ષે આનંદીબેનના હસ્તે તાલુકાના ગામોમાં રસ્તાના નવીનીકરણ અંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તિથલ, મગોદ, ભગોદ, પાનેરા સહિતના ગામોમાં રસ્તા બનાવવામાં આવ્યા હતા. જે રસ્તાઓનું કામકાજ જિલ્લા પંચાયત વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રસ્તાના કામકાજમાં શરૂઆતથી જ ગોબાચારી આચરાતી હોવાથી આ અંગે જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ પટેલે કલેક્ટરને અગાઉ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ કોઈ પણ અપડેટ નહીં થતા ઋતુના પહેલા વરસાદે રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા અને તંત્રની પોલ ખુલ્લી મૂકી દીધી હતી. હાલ તો આ રસ્તાઓ પર શાળા, વૃદ્ધાશ્રમ અને કાંઠા વિસ્તારને જોડે છે, એટલે આ રસ્તા પર લોકોની ભારે અવરજવર હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના રહેવાસી અને વલસાડ તાલુકા પંચાયતના સભ્ય મુકુંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રસ્તો બનતો હતો તે સમયથી જ રસ્તાની ઊંચાઈ વધારવા માટે ઘણી વખત રજૂઆતો કરાઈ છે, પરંતુ રસ્તાની ઊંચાઈ ન વધારાતા પરિણામે સેગવી ગામમાં વરસાદમાં આખો રસ્તો ડૂબી જાય છે અને શહેર સાથેનો સંપર્ક તૂટી જાય છે અને રહેવાસીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ તો આ રસ્તા પર ખાડા પડવાથી જિલ્લા પંચાયત દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી અને સમારકામની માંગ ઉઠવા પામી છે. મારું નામ મુકુંદ ખાલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય તિથલ, સેગવી, સુરવાડા. આજે આ રસ્તો 4.44 કરોડના ખર્ચે જે બનેલો છે એમનું ઉદ્ઘાટન કરવા આનંદીબેન આવેલા હતા અને વરસાદની મોસમ ચાલુ થવાનો સમય આવેલા ત્યારે અમે ના પણ પાડેલી કે હમણાં આ રસ્તો નહીં બનાવો, ચોમાસું આવવાનું તૈયાર છે, ચોમાસું પતે પછી તમે આ રસ્તો બનાવજો. પર એ લોકોને ત્યારે એ રસ્તાનું ઉદ્ઘાટન કરીને કામ ચાલુ કરી નાખેલું હતું. પછી આ રસ્તામાં જે ગુણવત્તા પ્રમાણે જે કામ થવું જોઈએ એ કામ થયું નથી. હલકી કક્ષાનો ડામર વપરાયેલો છે અને એસ્ટિમેટ પ્રમાણેનું કામ નથી. ને જ્યાં જોઈએ ત્યાં ડામર ધોવાઈ ગયો છે. આ પહેલો વરસાદ છે એમાં આ ડામર ધોવાઈ ગયો છે અને કેટલાઓ માણસ અહીંયા પડ્યા છે. આ જે રસ્તાનું કામ થયેલું છે ત્યારે અમે રજૂઆત કરેલી કે 300 મીટરનો રોડ જે ઉંચકવાની જરૂર છે, જ્યાં પાણી ભરાઈ જાય છે 300-400 મીટરમાં, એ રોડ આપણે ઉંચકવાની જરૂર છે. તમે પહેલાં એ રોડને ઉંચકો અને પછી એના પર આ ડામરનું કામ કરો. પણ એમણે અમારી આ માંગને સ્વીકારી નહીં અને આજે એ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આ રોડ પરથી હજારો લોકો અવર જવર કરે છે, સ્કૂલ છે, જોબ પર જાય છે, બધા લોકોને બહુ તકલીફ પડે છે. આ રોડ એટલો ખરાબ રોડ થઈ ગયો છે. 4 ને 5 પેલી સાઈડ પર 4 ફૂટ પાણી ભરાઈ ગયું. હવે પછીના સમાચારો એક નાનકડા વિરામ બાદ. And you are watching Satya News. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for a healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been cent percent, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc.
We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. Origin International Parcel Service, UK, US, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે.
લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બામ્બુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. बच्चे मन के सच्चे, सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे. बच्चे मन के सच्चे, इनको किसी से बैर नहीं, इनके लिए कोई गैर नहीं. इनका भोलापन मिलता है सबको बाह पसारे. बच्चे मन के सच्चे. देखे थे मैंने कई सपने, आज वो सपने जी रही हूँ मैं. From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में. विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है. बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा. इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में. INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स.
हमारा पता है INIFD वापी कैंपस 202 श्रीनाथ जी अकार अपोजिट 7 ज्वेल वापी दमन ब्रिज वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 026065323004। Chartered Institute of Technology, CIT, an initiative by Gyan Raman Charitable Trust, is an engineering college set in Mount Abu's natural magnificence. Has a vast, eco-friendly environment which provides technical education in computer science engineering, electrical engineering, electronics and communication engineering and mechanical engineering branches. अत्याधुनिक सुविधाओं से युक्त इस संस्था में फुल्ली फर्निश्ड लेक्चर थिएटर्स, फुल्ली इक्विप्ड लैब्स हैं जिनमें न सिर्फ थ्योरेटिकल बल्कि प्रैक्टिकल नॉलेज से विद्यार्थियों का उच्च विकास किया जाता है। The institute has a vast and spacious library with Dell.NET subscription and numerous reference books. The pillars of CIT are the highly qualified faculties having a vast teaching experience. All work and no play makes Jack a dull boy. Believing this, CIT provides opportunities to students to showcase their sporting skills. एक विस्तृत मैदान के साथ खेलकूद के सभी इक्विपमेंट्स यहाँ उपलब्ध हैं। CIT organizes annual cultural tech fest Tarunya, wherein there are celebrity performance, student performance and fashion show too. Other facilities include in-campus, separate boys and girls hostel with comfortable accommodation, hygienic mess and dining facilities, bus facility, Wi-Fi internet connectivity, छात्रवृत्ति एवं लोन सुविधा, स्टूडेंट इंटरैक्टिव सेशन एंड स्टूडेंट काउंसलिंग। पिछले 4 वर्षों में CIT के विद्यार्थियों ने श्रेष्ठ परिणाम प्राप्त कर इस संस्था को RTO के टॉप 10 कॉलेज की श्रेणी में ला खड़ा किया है। उच्च कंपनियों में विद्यार्थियों का चयन जिसमें 3 से 18 लाख का सैलरी पैकेज दिया गया है। Chartered Institute of Technology approved by AICTE affiliated to RTO Kota, Mount Road, Abu Road, District Sirohi, Rajasthan. And you are watching Satya News. સત્ય ન્યૂઝમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। વલસાડ જનસેવા કેન્દ્રમાં જાતિ, આવક અને ઉન્નત વર્ગના દાખલા મેળવવા માટે ગુરુવાર અને શુક્રવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં અરજદારોનો કાફલો ઉમટી પડતા ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ જવાનોની ટીમ બોલાવવી પડી હતી। વિગતો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની SSC તથા HSC ની પરિણામો આવી ગયા બાદ વિવિધ શાળાઓ અને ઉચ્ચ અભ્યાસ અર્થે કોલેજમાં પ્રવેશ માટે જરૂરી આવક અને ઉન્નત વર્ગના દાખલા મેળવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભીડ થઈ હતી। જ્યારે વહીવટી તંત્રએ કાઉન્ટર ઉપર પૂરતો સ્ટાફ મૂકવા છતાંય દાખલા લેવા માટે ઉમટી પડેલા અરજદાર વિદ્યાર્થીઓને કલાકો સુધી રાહ જોવાની નોબત આવી હતી। ત્યારે પરિસ્થિતિ કાબૂમાં ન થતા પોલીસ બોલાવવી પડી હતી। જ્યારે એક સમયે પરિસ્થિતિ વિકટ બનતા દાખલા આપવાની કાર્યવાહી બંધ કરવી પડી હતી। બાદમાં પોલીસે તમામ કાર્યવાહી પોતાના કાબૂમાં લેતા લાઇનસર અરજદારોની એન્ટ્રી આપવામાં આવી હતી। ત્યારે લાઇન છેક રસ્તાની બહાર સુધી પહોંચી ગઈ હતી।
પરમ દિવસથી આજ મારો ત્રીજો આંક. તમે કયા કામ અટકાવેલા અમે મારા છોકરાના માટે આવકનો દાખલો મેળવ્યો, જાતિનો મળ્યો. અહીંયા હવે રિસર્ચ પડી ગઈ, કોઈને બી જવાબ પૂછે તો ભાઈ પહેલાં ચકાસો પછી અહીંયા આવો લાઈન. હવે આ તો અમે થોડાક ભણેલા એટલે આ લાઈનમાં પડ્યા, પણ અહીંયા અભણ લોકોની શું દશા. અમે 3 દિવસથી ધક્કા ખાય અને અમે પછી એમ કહે છે એ લોકો, અમને કોઈ જવાબ મળતો નથી. અત્યારે એ લોકો રિસર્ચમાં જાય છે, પછી દાખલાઓ 3 વાગ્યા પછી આપવાના. વલસાડ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં ઉતારવામાં આવેલી વેટને કારણે નગરમાં ચોમાસાના પ્રારંભે જ અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. અબ્રામા વિસ્તારમાં ગટર લાઇનના કામકાજ દરમિયાન સર્જાયેલ કાદવ કીચડ દૂર કરવા તંત્રની 12 ટીમો કામે લાગી હતી, તો બીજી તરફ વાહનોની અવરજવર દરમિયાન કેટલીક મુસીબતો સામે આવી રહી છે. અબ્રામા વિસ્તારની વૃંદાવન સોસાયટીમાં કેરોસીનનો જથ્થો ભરેલું એક ટેન્કર ફસાઈ જતા ભારે તડાફડીના દ્રશ્યો. ઉપરથી વરસાદ શરૂ થઈ જતા ટેન્કર માલિકે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિગતો મુજબ સુરતથી વલસાડના અબ્રામા ખાતે આવેલ વૃંદાવન સોસાયટીની એક દુકાનમાં કેરોસીન આપવા માટે આવેલ ટેન્કર નંબર GJ15X 2020 નું એક ટાયર જમીનમાં ઉતરી જતા ટેન્કર ચાલક अजय यादव मुश्किल मुकाई गया. अजय कुमार यादव, अभी देखिए ये दुकान भरने के लिए यहाँ गाड़ी ला रहा था, यहाँ गाड़ी बैठ गया रास्ते में. यहाँ पर गटर के लिए लाइन खोदा हुआ है पहले का, तो मटेरियल डाल के उसको दबाया नहीं जिसने खोदा, बराबर. अभी इसमें एक हफ्ची वफ्ची डाला है, अभी इसमें क्या पता चलता है कैसा है. लेके आया तो बैठ गई, अब फंस गई. अब हाइड्रा आएगा तो निकलेगा, 3-4 हज़ार रुपया भी लगेगा. इसके वो क्या वजह, नगर पालिका ही है ना, खोद के गई, इसको बनाई नहीं, बराबर. अभी ऐसा है, बनाना चाहिए ना सूखे में उसको पहले. દક્ષિણ ગુજરાત સહિત વલસાડ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ એક સપ્તાહ બાદ 24 કલાકના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થતા વલસાડ જિલ્લામાં ઘનઘોર વાદળો વચ્ચે હેલીનો માહોલ સર્જાયો છે. વરસાદના વિરામ વચ્ચે ખેડૂતો વાવણીની તૈયારી કરે તે પહેલા જ વરસાદ ધીમે ધારે શરૂ થતા વરસાદી માહોલ પૂર્વવત થયો છે. વરસાદની શરૂઆત સાથે શહેર અને જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારો.